ભાવનગર શહેરમાંથી એક એવી ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે જે માત્ર એક મહિલા પર થયેલો અત્યાચાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના વિશ્વાસ પર એક પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં આપણે અવારનવાર સાંભળ્યું છે કે કાયદો અને વ્યવસ્થા કાબુમાં નથી, પરંતુ હવે સ્થિતિ કાબુની બહાર જઈ રહી હોય તેવી ઘટના સામે આવી છે. ઘટનાની જો વાત કરીએ તો પીડિત મહિલા તે પોલીસ કર્મચારી છે અને તેની ઓળખાણ એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ. પછી વાતચીત વધી અને બંનેનો પ્રેમ સંબંધ જે છે કેળવાયો હતો. પરંતુ આની વચ્ચે આ વિશ્વાસને તોડીને એક યુવકે મહિલાને ધાક ધમકી આપી અને તેનું દુષ્કર્મ આચર્યુંની ગંભીર આરોપો જે છે સામે આવ્યા છે. ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે ભોગ બનનાર મહિલા કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ ખુદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી જ છે. પ્રાથમિક માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર થયેલી ઓળખાણ બાદ બંને વચ્ચે મિત્રતા વધી, વાતચીત વધી અને સંપર્ક વધુ ગાઢ બન્યો. પરંતુ આરોપીએ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવવાની ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે. આરોપો એ છે કે મહિલા એ પોલીસ કર્મીને ભય બતાવીને ગંભીર પરિણામોની ધમકી આપી હતી. તેથી મરજી વિરુદ્ધ અનેકવાર તેણે તે પોલીસ કર્મી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના એક સવાલ ઊભો કરે છે કે જો કાયદાના રક્ષા કરનાર જ મહિલા સુરક્ષિત ના હોય તો સામાન્ય માણસ કેટલો સુરક્ષિત હશે? કેમ કે આપણે અવનવાર સાંભળતા હોઈએ છીએ ગુજરાત જે સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત હંમેશા આગળ આવે છે, પણ અહીંયા તો કાયદાના રક્ષકો જ માં સુરક્ષિત નથી. આવું એટલે બોલવું પડી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો છેલ્લા 1.5 મહિનાની અંદર દુષ્કર્મના અનેક બનાવો જે છે ગુજરાતમાં સામે આવ્યા, જેમાં નાના નાના બાળકો સાથે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને અત્યારે એક પોલીસ કર્મી જે એમની સાથે પણ દુષ્કર્મ થયું છે, જેવી ફરિયાદ હાલ અત્યારે દાખલ થઈ છે. જાણવામાં આવે છે કે પીડિતાએ લાંબા સમય સુધી મૌન રાખ્યા બાદ આખરે હિંમત ભેગી કરી અને 20 જાન્યુઆરીએ મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ વિભાગ દ્વારા એક્શન મોડમાં આવી ગઈ અને સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી ડીવાયએસપી RR સિંઘલને આમાં સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પ્રાથમિક માહિતી અનુસાર આરોપી સિહોરનો રહેવાસી હોવાનું અત્યારે હાલ જાણવામાં આવી રહ્યું છે. આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી જ નથી પરંતુ સોશિયલ મીડિયાના અંધવિશ્વાસ સામે એક ચેતવણી છે, કારણ કે આજનો યુવા વર્ગ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે અને તેમાં એક યુવક અને યુવતી ઓનલાઈન વાતો કરે છે અને તે બંને પ્રેમમાં પડી જાય છે અને બીજાને જાણ્યા વગર અને એક ઓળખાણ વગર જ એકબીજા પર વિશ્વાસ મૂકી દે છે અને મળવા જતા રહે છે. તેવામાં આ કેસ એક લાલ બત્તી સમાન છે. આ માટે એટલું કહેવું છે કે ઓળખાણ ભલે વર્ચ્યુઅલ હોય પરંતુ તેનું પરિણામ વાસ્તવિક અને ઘાતક બની શકે છે. એટલે આજની આ ઘટના એક ફરીવાર સાબિત કરે છે કે મિત્રતા પહેલા સાવચેતી જરૂરી છે. માટે હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આરોપી ક્યારે પકડાય છે અને પોલીસ કર્મીને ન્યાય મળે છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.